આજથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, કરીશું તેના પર નજર। સમગ્ર કચ્છમાં દુષ્કાળની સ્થિતિ છે। જે સમાચાર મળી રહ્યા છે, સમગ્ર કચ્છમાં દુષ્કાળની સ્થિતિ છે, જેને લઈને માલધારીઓ હિજરત કરી અમદાવાદના સાણંદ વિરમગામ પંથકમાં આવ્યા છે। અગાઉ પણ હિજરત કરીને આવેલા માલધારીઓની જીએસટીવી દ્વારા પહેલા પણ વિગતો જણાવાઈ હતી। વધુ વાતચીત સંવાદદાતા કિશન સાથે જ કરીશું। કિશન, જે રીતે કચ્છમાં દુષ્કાળની સ્થિતિ છે, સરકાર દ્વારા કોઈ સહાય ન મળતા આખરે માલધારીઓની હાલત ખરાબ થઈ છે। આ પહેલા પણ સાણંદ હાઈવે પર અનેક માલધારીઓ પોતાનો વસવાટ કરી ચૂક્યા છે। ફરી એક વખત વધુ એક પરિવાર આવ્યો છે, શું વિગતો સામે આવી રહી છે? માનસી, કચ્છથી હિજરત થયેલા અનેક માલધારીઓ છે જે અમદાવાદ, સાણંદ, વિરમગામ હાઈવે પર નજીક જે ગામડાઓ છે ત્યાં પોતાનો જીવન ગુજરાન ચલાવવા માટે આવ્યા છે, પરંતુ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ આ માલધારીઓની જે હાલત છે તે વધુ ને વધુ ખરાબ થઈ રહી છે। હિજરત કરેલા જે માલધારીઓ છે તેને ગામ અને ત્યાંના જે સામાજિક લોકો છે તેના દ્વારા સહાય આપવામાં આવે છે, પરંતુ કેટલી સહાય તે લોકો પણ આપી શકે? સરકાર દ્વારા સર્વે કરી અને તેમને સહાય આપવાની એક વાત કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીઓએ પણ ત્યાંની મુલાકાત લીધી હતી, પરંતુ જે રીતે અછતગ્રસ્ત ગામડાઓ જાહેર કરવામાં આવ્યા છે, અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ હિજરત થયેલા લોકોને કોઈ પણ પ્રકારની સહાય નથી મળી અને દિવસે ને દિવસે જે આ માલધારીઓ છે અને તેમની સાથેના જે પશુઓ છે તેમની જે પરિસ્થિતિ છે તે નબળી પડી રહી છે અને પોતાને કઈ રીતે જીવન ગુજરાન ચલાવવું તે ખૂબ મુશ્કેલી ભર્યું બન્યું છે। એવામાં જે તંત્ર છે તેને આવા જે માલધારીઓ છે તેમની નોંધ લઈ અને જે અછતગ્રસ્ત વિસ્તારો માટે જે જાહેરાત કરવામાં આવી છે તેનો જલ્દીથી જલ્દી લાભ આપવો જોઈએ, તે કદાચ આ માલધારીઓ માટે યોગ્ય રહેશે। માનસી, આભાર કિશન માહિતી માટે।